મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર ઋષિ વ્યાસ. ઓહા એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આજે આગળ ભણવાના છીએ કલા સંસ્કૃતિ વારસો. ગુજરાત અને ભારત કલા સંસ્કૃતિ વારસામાંથી ઘણા જે છે એ જુદી જુદી એક્ઝામોની અંદર આવતા હોય છે અને આપણે આગળ હજી ગુજરાતનો કલા સંસ્કૃતિ વારસો, ભારતનો કલા સંસ્કૃતિ વારસો એવી રીતે ભણીશું કે કલા સંસ્કૃતિ વારસામાં તમને સારા માર્ક મળે. આપણે અત્યારે એવા ચેપ્ટરો લઈએ છીએ કે જે અત્યારે તમને યાદ રહી જાય અને ગુજરાતના જે ગોખવાના જે ચેપ્ટરો છે, જેમ કે મેળાઓ છે, ગુજરાત જે છે એની અમુક નાટ્યકલા છે, એ છેલ્લે ગોખી નખાય. એટલે એ નાના નાના ચેપ્ટરો જે છે આપણે છેલ્લે લઈશું. મેળાઓ તો મોટું ચેપ્ટર છે પણ એ શાંતિથી આપણે, કારણ કે એક્ઝામના જેટલી નજીક આપણને યાદ રહે ને એટલું સારું. એટલે અત્યારે બેઝિક ચેપ્ટરો અને મોટા ચેપ્ટરો જે છે આપણે કમ્પ્લીટ કરી દઈએ. તો આપણે જે ગુફા ભણ્યા હતા, હવેલી ભણ્યા હતા, મહેલો ભણ્યા હતા, પછી આપણે સ્થાપત્ય કલા શરૂ કર્યું હતું. તો એની અંદરથી ગુફાનો પ્રશ્ન જે છે એ પ્રિલિમની અંદર પૂછાઈ ગયો છે. આજે આપણે આગળ ભણી રહ્યા છીએ અને આજે આપણે ગુજરાતની વર્લ્ડ હેરિટેજ જગ્યાઓ અને એના સિવાય ગુજરાત સલ્તનત દરમિયાન કઈ સ્થાપત્ય કલાનું નિર્માણ થયું છે એની ચર્ચા આપણે પહેલાં કરવાના છીએ. અને જેમ ગુજરાતની ગુફામાંથી પ્રશ્ન પૂછાયો એમ ભારતની અજંતા ઇલોરામાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે ભારતની સાથે સાથે પણ આપણે ગુફાઓ આજે જોઈશું. એક બે લેક્ચર પહેલાં આપણે ગુજરાતની ગુફાઓ જોઈ હતી. હવે આપણે ભારતની ગુફાઓ જે છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. ક્લિયર? તો આપણે લેક્ચરને આગળ વધારીએ. તો પહેલાં તમે આ ખાસ ધ્યાન રાખજો કે વર્લ્ડ હેરિટેજ જે છે, વર્લ્ડ હેરિટેજ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ જે છે એનો દરજ્જો આપવામાં આવે છે વિશ્વ ધરોહર દિવસ 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ ધરોહર દિવસ 18 એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે અને ગુજરાતની 3 જગ્યાઓ જે છે એ વર્લ્ડ હેરિટેજની અંદર છે. ભારતની છેલ્લી વિશ્વ ધરોહરની બધી જગ્યાઓ તમે જોઈ લેજો. ખાસ તમને ગૂગલ ઉપર મળી જશે. ગૂગલ ઉપર સર્ચ કરજો કે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ઓફ ઇન્ડિયા. ના પહેલેથી કહી દઈશું. નેટના ઇશ્યુ છે. તો ગુજરાતની વર્લ્ડ હેરિટેજ જગ્યાઓમાં આ સાલ તમને પૂછાય કે સૌ પ્રથમ વખત કઈ સાલમાં ગુજરાતને વર્લ્ડ હેરિટેજ પ્રાપ્ત થયું? તો 2004ની અંદર ચાંપાનેર, પછી 2014ની અંદર પાટણની રાણકી વાવ અને પછી 2017ની અંદર અમદાવાદ. બરાબર? તો જેમ તમે ગુજરાતનો ઇતિહાસ ભણો એવી રીતે આ બધી જગ્યાઓ જે છે એ ગુજરાતની ઇતિહાસની અંદર આવે જ છે. તેમ છતાં અમુક એવી બાબતો જે છે જે એક્ઝામની અંદર આપણને પૂછાઈ શકે એ બાબતોની જો આપણે ચર્ચા કરીએ તો સાલ જે છે ચાંપાનેર જે છે એ વનરાજ ચાવડા દ્વારા ઈસવીસન 647ની અંદર વનરાજ ચાવડા જે છે એણે ચાંપાનેર જે છે એ વસાવ્યું. ચાંપાનેરનો વિકાસ જે છે, વધારાનો વિકાસ એ મોહમ્મદ બેગડાના સમયગાળામાં પણ થાય છે, કારણ કે મોહમ્મદ બેગડા જે છે એણે પોતાની ચોમાસાની રાજધાની જે છે એ ચાંપાનેરને બનાવી હતી. મોહમ્મદ બેગડો એના સમયગાળા દરમિયાન ચાંપાનેરનો પણ સારો એવો વિકાસ થાય છે. અને મોહમ્મદ બેગડો જે છે એણે પોતાની કઈ રાજધાની કહેવાય કે ભાઈ ચોમાસુ રાજધાની કોને બનાવી હતી? ચાંપાનેરને બનાવી હતી. તો મોહમ્મદ બેગડાના ઇતિહાસના અમુક ક્વેશ્ચનો છે. બરાબર? તો આ ક્વેશ્ચનો તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ ચોમાસુ રાજધાની કઈ હતી? ચાંપાનેર. આની સાથે સાથે હું તમને બીજી 2 રાજધાની પણ કહી દઉં છું. તમે ધ્યાન રાખજો કે ભાઈ અમદાવાદને, પછી જૂનાગઢને અને પછી ચાંપાનેરને.
તો આ કઈ રાજધાની હતી? તો અમદાવાદને ઉનાળુ રાજધાની બનાવી હતી, જૂનાગઢને શિયાળુ રાજધાની બનાવી હતી અને ચાંપાનેરને ચોમાસુ રાજધાની બનાવી હતી. તો આટલી વસ્તુ તમે યાદ રાખજો, બરાબર. સરળતાથી તમને યાદ રહી જાય કે ભાઈ ઉનાળુ ગરમી અમદાવાદમાં પડે, બરાબર. તો ઉનાળુ રાજધાની કઈ? અમદાવાદમાં. ચાંપાનેર જે છે પહાડી ઉપર, તો ચોમાસામાં મજા આવે, તો ચાંપાનેર જે છે એને ચોમાસુ રાજધાની. અમદાવાદમાં ગરમી પડે તો ઉનાળુ રાજધાની, અને જૂનાગઢ જે છે એમાં કઈ રાજધાની? શિયાળુ રાજધાની. આ સિવાય ચાંપાનેર જે છે એની અંદર કિલ્લો પણ બનાવે છે, ચાંપાનેરના કિલ્લાનું નામ પણ પડે છે. અને ચાંપાનેર જે છે એને બીજા કયા નામે ઓળખાવે છે? એટલે મોહમ્મદ બેગડાએ ચાંપાનેરને નામ શું આપ્યું હતું એ પણ પરીક્ષાની અંદર પૂછાય, તો મુહમ્મદાબાદ, બરાબર. કયું નામ છે? ચાંપાનેર કયા નામે ઓળખાતું? મોહમ્મદ બેગડાના સમયમાં મુહમ્મદાબાદ તરીકે ઓળખાતું. અને ચાંપાનેરનો કિલ્લો જે છે, ચાંપાનેરનો કિલ્લો એ જહાંપનાહના નામે ઓળખાતો. કયા નામે ઓળખાતો? જહાંપનાહના નામે ચાંપાનેરનો કિલ્લો ઓળખાતો. તો આ વસ્તુ બી તમે યાદ રાખજો, ચાંપાનેરનો કિલ્લો જહાંપનાહના નામે ઓળખાતો. હવે આ નામો આવે છે તો એ પણ આપણે ચર્ચા કરી લઈએ, જે તમારા ઇતિહાસની અંદર આવે છે કે ભાઈ આ નામોમાં ચાંપાનેર કયા નામે ઓળખાય છે? મુહમ્મદાબાદ નામે ઓળખાય છે. ક્લાસ 3નો આ બહુ સારો પ્રશ્ન છે અને એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાય કે ભાઈ ચાંપાનેર જે છે મુહમ્મદાબાદના નામે ઓળખાતું, તો પછી જૂનાગઢ અને દ્વારકા એના કયા નામ હતા? બરાબર. જૂનાગઢ અને દ્વારકા જે છે એના કયા નામ હતા? તો મુસ્તુફાનગર દ્વારકાનું નામ હતું, અને મુસ્તુફાબાદ એ જૂનાગઢનું નામ હતું. ક્લિયર? આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે મોહમ્મદ બેગડાની 3 રાજધાનીઓ. તો ચાંપાનેર, બરાબર. તો ચાંપાનેરમાં પહાડી ઇલાકો છે તો ચોમાસામાં મજા આવે, તો ચાંપાનેર કઈ રાજધાની હતી? ચોમાસુ રાજધાની હતી. ગરમી ઉનાળામાં ક્યાં પડે? અમદાવાદમાં પડે, બરાબર. તો ઉનાળુ રાજધાની કઈ હતી? એની અમદાવાદ. અને બચ્યું કયું? તો શિયાળુ રાજધાની એની કઈ હતી? જૂનાગઢ. પછી મુહમ્મદાબાદ, બરાબર. મુહમ્મદાબાદ તો કોનું નામ હતું બેગડાના સમયમાં? ચાંપાનેરનું નામ, અથવા ચાંપાનેરનું નામ શું હતું? મુહમ્મદાબાદ. પછી જુઓ, જૂનાગઢ અને દ્વારકા, આપણે એમ કહીએ છીએ ને દ્વારકા નગરી કહીએ છીએ ને આપણે, આ સરળતાથી તમને યાદ રહી જાય. શું છે? નગર પાછળ આવે ને એટલે દ્વારકા, કારણ કે આપણે બી અત્યારે એવું જ બોલીએ છીએ દ્વારકા નગરી. તો મુસ્તુફાનગર કોનું નામ હતું દ્વારકામાં? અહીંયા કન્ફ્યુઝન થાય. આ તો આપણને ચલો આવડી જાય, મુહમ્મદાબાદ તો ભાઈ ચાંપાનેર. કન્ફ્યુઝન અહીંયા થાય ભાઈ મુસ્તુફાબાદ કયું ને મુસ્તુફાનગર કયું. તો આ તમારે દ્વારકા નગરી ઉપરથી આ નગર શબ્દ યાદ રાખવાનો કે મુસ્તુફાનગર એટલે દ્વારકા અને મુસ્તુફાબાદ એટલે કયું થાય? જૂનાગઢ. જો આ મુસ્તુફાબાદ છે અને આ મુહમ્મદાબાદ એટલે ચાંપાનેર થાય. અને ચાંપાનેરના કિલ્લાનું નામ શું હતું? જહાંપનાહ. ક્યારે વર્લ્ડ હેરિટેજમાં આવ્યું? 2004માં. વસાયું કોણે ચાંપાનેર? તો ઈસવીસન 647ની અંદર. આના સિવાય મોહમ્મદ બેગડાએ ચાંપાનેરની અંદર મસ્જિદ પણ બનાવી હતી, બરાબર. કઈ મસ્જિદ? તો જામી મસ્જિદ બનાવી હતી, નગીના મસ્જિદ બનાવી હતી, નગીના મસ્જિદ, અને કેવડા મસ્જિદ બનાવી હતી, કેવડા મસ્જિદ. તો આ પણ તમે ધ્યાન રાખજો. જામી મસ્જિદ, નગીના મસ્જિદ અને કેવડા મસ્જિદ કોણે બનાવી હતી? મોહમ્મદ બેગડાએ, બરાબર. તો ચાંપાનેરની સ્થાપના કોણે કરી? વનરાજ ચાવડાએ. ક્યારે? 647માં. ચાંપાનેરની સ્થાપના વનરાજ ચાવડાએ કરી, પણ સૌથી વધારે વિકાસ કોના સમયમાં થયો? મોહમ્મદ બેગડાના સમયમાં. ચોમાસુ રાજધાની એને બનાવી હતી, ત્યારે ચાંપાનેરનું નામ મુહમ્મદાબાદ હતું. ચાંપાનેરનો કિલ્લો જહાંપનાહ તરીકે ઓળખાયો. અને ચાંપાનેરની અંદર જામી મસ્જિદ, નગીના મસ્જિદ, બરાબર. જો તમને આ નીચેની ના વંચાય તો હું બોલી લઉં છું. જામી મસ્જિદ, પછી નગીના મસ્જિદ, અને કઈ છે? કેવડા મસ્જિદ. આ જામા મસ્જિદ નથી. જામા મસ્જિદ અમદાવાદમાં અહેમદ શાહ પ્રથમ બનાવશે, એ આજે આપણે ભણવાના છીએ. આ કઈ મસ્જિદ છે? જામી મસ્જિદ, નગીના મસ્જિદ અને કઈ છે? કેવડા મસ્જિદ, બરાબર. તો તમે આ ધ્યાન રાખજો. ચાંપાનેર જે છે પંચમહાલ લાગુ પડે, પાવાગઢ પાસે કહેવાય. દૂધિયા, છાસિયા, તેલિયા તળાવ પણ ત્યાં આવેલા છે. એ બધું ભૂગોળની અંદર આવે છે. જ્વાળામુખીના કારણે બનેલો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત પાવાગઢ છે, યાદ રાખજો ખાસ. જ્વાળામુખીના કારણે બનેલો
ગુજરાતનો સૌથી ઊંચો પર્વત પાવાગઢ છે, જ્વાળામુખીના કારણે બનેલો, બરાબર. અને બેજુ બાવરા પણ ક્યાંનો હતો? ચાંપાનેરનો. આ પણ પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે. શું છે? બૈજુ બાવરા. બૈજુ બાવરા. આ બૈજુ બાવરા જે છે સંગીત કલા સાથે સંકળાયેલો હતો. અકબરના સમયગાળા દરમિયાન તાનસેન અને બેજુ બાવરા થઈ ગયા. અકબરના સમયગાળા દરમિયાન તાનસેન અને બેજુ બાવરા થઈ ગયા. તો બેજુ બાવરા ક્યાંનો હતો? ચાંપાનેરનો હતો. અને હવે ખાસ તમે ધ્યાન રાખજો, પંચમહાલના નામે આ ચાંપાનેરમાં પંચ મહોત્સવ ઉજવવામાં આવે છે. પરીક્ષાની અંદર પૂછાશે કે નીચેનામાંથી કઈ જગ્યાએ પંચ મહોત્સવ ઉજવવામાં આવે છે? તો પંચમહાલનો પંચ ખબર પડી ગયો બધાને. ડાંગમાં ડાંગી ઉત્સવ હોય, ડાંગમાં ડાંગી ઉત્સવ હોય તો પંચમહાલમાં પંચ મહોત્સવ હોય. તો પરીક્ષામાં તમને પૂછાય, પણ આપણને પંચમહાલ નહીં આપે. પરીક્ષામાં આપણને પંચમહાલ નહીં આપે, આપણને ચાંપાનેર આપશે. તમારે ચાંપાનેર ટીક કરી દેવાનું. નીચેનામાંથી કઈ જગ્યાએ પંચ મહોત્સવ ઉજવવામાં આવે છે? તો તમારે સીધું જઈને શું ટીક કરી આવવાનું? ચાંપાનેર. આપ્યું હોય તો બહુ સરસ, પંચમહાલ આપ્યું હોય તો બહુ સરસ, પણ એ લોકો 99% ચાંપાનેર આપશે. તો તમે યાદ રાખજો, ચાંપાનેરમાં પંચ મહોત્સવ ઉજવવામાં આવે છે. ક્લિયર? ખ્યાલ આવ્યો બધાને? તો આ ચાંપાનેર જે છે એનો ટૂંકો ઇતિહાસ છે, બરાબર. ભૂગોળને લગતું તમારે જોઈ લેવાનું. દુધિયા, છાસિયા, તેલિયા તળાવ, પાવાગઢ શું છે, પાવાગઢની કયા કયા ફેક્ટ્સ છે, તો એ બી તમારે જોઈ લેવાના. ટૂંકમાં આખો પંચમહાલ જિલ્લો તમારે જોઈ લેવાનો. અને આ જે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર. આટલું ચાંપાનેર શબ્દ હશે ને તો આટલું પરીક્ષાની અંદર હશે. આ જોઈ લેજો તમે. ક્લિયર? ફરીથી ચાંપાનેર 2004 વર્લ્ડ હેરિટેજ સાઇટ. ગુજરાતની પહેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ? હા સર, નેટવર્ક સ્લો છે આજે. નેટવર્ક થોડું સ્લો છે મિત્રો, જોડાયેલા રહેજો. તો ચાંપાનેરની આપણે જાણકારી લીધી. વનરાજ ચાવડા, બરાબર. 647માં સ્થાપના. મોહમ્મદ બેગડાના સમયગાળા દરમિયાન સૌથી વધારે એ ફેમસ થાય છે. પંચ મહોત્સવ ક્યાં ઉજવવામાં આવે છે? આવો પ્રશ્ન પૂછાય તો શું ટીક કરવાનું? ચાંપાનેર. ગુજરાતમાં પહેલીવાર વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કઈ સાલમાં મળ્યો? તો શું ટીક કરવાનું? 2004. બેજુ બાવરા કઈ જગ્યાનો થઈ ગયો? તો તમારે ટીક કરવાનું ચાંપાનેર. અને મોહમ્મદ બેગડાની ત્રણેય રાજધાની યાદ રાખજો. ક્લિયર? ચોમાસુ રાજધાની કયું છે? ચાંપાનેર. ગરમી ક્યાં પડે? અમદાવાદમાં. તો ઉનાળુ રાજધાની કઈ? અમદાવાદ, બરાબર. અને શિયાળુ રાજધાની કઈ છે? જુનાગઢ. ચાંપાનેરનો કિલ્લો કયા નામે ઓળખાતો? જહાંપના. અને જામી મસ્જિદ, કેવડા મસ્જિદ અને નગીના મસ્જિદ મોહમ્મદ બેગડાએ બનાવી. કઈ જગ્યાએ બનાવી? ચાંપાનેરમાં. ક્લિયર? પછી દૂધિયું, તેલિયું, છાસિયું તળાવ જોઈ લેજો, એ ભૂગોળની અંદર આવશે, બરાબર. તો આ એક્ઝામની અંદર પૂછાય છે. હવે નેક્સ્ટ, રાણકી વાવ. પાટણની રાણકી વાવ, બરાબર. સોલંકી કાળની અંદર આપણે પાટણની રાણકી વાવની ચર્ચા કરીએ તો સોલંકી કાળમાં ભીમદેવ પહેલો પાટણની રાણકી વાવ ક્યારે બને છે? સોલંકી કાળમાં. સોલંકી કાળમાં કોના દ્વારા? તો ભીમદેવ પ્રથમ ની પત્ની રાણી ઉદયમતી દ્વારા. ભીમદેવ પહેલાની પત્ની રાણી કોના દ્વારા બને છે? ઉદયમતી દ્વારા પાટણની રાણકી વાવ બને છે. આપણે વાવ જે છે એ તમે જ્યારે ભૂગોળની અંદર જોશો તો જેના 3 મુખ હોય, જેના 3 દરવાજા હોય એને કયા નામે ઓળખવામાં આવે? જેના 4 મુખ હોય, 4 દરવાજા હોય એને કયા નામે ઓળખવામાં આવે છે? આવા પ્રશ્નો હોય છે. તો તમે ભૂગોળની અંદર બરાબર જોજો વાવના પ્રકાર. અને નહીં તો હું અલગથી એક વાવનો લેક્ચર લઈ અને તમને વાવના પ્રકાર શીખવાડી દઈશ. એટલે ચિંતા ના કરતા, હું એ નંદા પ્રકારની કોને કહેવાય, જયા પ્રકારની કોને કહેવાય, વિજયા પ્રકારની કોને કહેવાય, બરાબર, એ હું તમને શીખવાડી દઈશ. એટલે તમે સહેજ પણ ચિંતા ના કરતા. અત્યારે ખાલી આટલું યાદ રાખજો કે આ વાવ જે છે એ કયા પ્રકારની છે? તો જયા પ્રકારની છે.
જયા પ્રકારની છે એમ એવું કહેવામાં આવે છે. નંદા છે, જયા છે, વિજયા છે, જુદા જુદા વાવના પ્રકાર છે, એના પ્રવેશ દ્વાર અથવા એના મુખ દ્વાર અથવા એના કેટલા દ્વાર ઓપન થાય છે એના ઉપરથી એવું નામ પડે છે કે નંદા પ્રકાર 1 દ્વાર, જયા પ્રકાર 2 દ્વાર, વિજયા જેના 3 દ્વાર, આવી રીતે હોય છે. પણ એ હું તમને શાંતિથી ભણાવી દઈશ, એટલે ચિંતા ના કરતા. આપણે બનશે ને તો નેક્સ્ટ લેક્ચર જે છે વાવનો આપણે લઈશું. અત્યારે યાદ રાખજો કે આ પાટણની રાણકી વાવ જે છે એ કયા પ્રકારની છે? તો જયા પ્રકારની વાવ છે. એનાથી પણ વિશેષ જો એક પ્રશ્ન પૂછાય તો આવો પ્રશ્ન પૂછાય કે આ વાવનું મુખ્ય વિષય વસ્તુ કયું છે? આ મુખ્ય થીમ આપણે કહીએ ને, મુખ્ય થીમ અથવા મુખ્ય વિષય વસ્તુ કઈ છે? તો તમે ધ્યાન રાખજો ખાસ, વિષ્ણુના દશાવતાર. વિષ્ણુના દશાવતાર આ તમે ખાસ ધ્યાન રાખજો કે આ પાટણની જે રાણકી વાવ છે એની મુખ્ય વિષય વસ્તુ કઈ છે? તો વિષ્ણુના 10 અવતાર છે. વિષ્ણુના 10 અવતાર છે. આ સોલંકી કાળમાં બની. કોન્સ્ટેબલની અંદર એક વખત આવો પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ પાટણની રાણકી વાવ જે છે એ કયા સમયગાળા દરમિયાન કયા વંશ દ્વારા બની હતી? તો એ સોલંકી કાળ દરમિયાન બની હતી. ક્લિયર? થોડું તમને બેકગ્રાઉન્ડ પણ સમજાવી દઉં છું એટલે તમને આઈડિયા આવે. ખાલી સ્થાપત્ય કલાની જો આપણે વાત કરીએ, સોલંકી કાળ દરમિયાન બેઝિક સ્થાપત્ય કલાની જો આપણે વાત કરીએ તો ભાઈ મૂળરાજ સોલંકી હતો. કોણ છે? મૂળરાજ સોલંકી છે. અને એના સમયગાળામાં શું બને છે? રુદ્ર મહાલય. બરાબર? આ તમે ધ્યાન રાખજો. એના સમયગાળામાં શું બને છે? રુદ્ર મહાલય બને છે. તો સોલંકી કાળની સ્થાપત્ય કલાનું સૌથી પહેલું સ્થાપત્ય કલાનો નમૂનો એટલે શું થાય? રુદ્ર મહાલય. એ અધૂરો રહી ગયો હતો અને પછી સિદ્ધરાજ જયસિંહે પૂર્ણ કરાયો હતો. અધૂરો રહી ગયો હતો, પછી કોણે પૂર્ણ કરાયો હતો? સિદ્ધરાજ જયસિંહ જે છે એણે પૂર્ણ કરાયો હતો. તો આટલી વસ્તુ તમે ખાસ તમે ધ્યાન રાખજો. પછી મૂળરાજ સોલંકી પછી ચામુંડા રાજ જે છે એના 3 પુત્રો હતા. વલ્લભરાજ, આ વલ્લભરાજ, પછી દુર્લભરાજ. તો એમાંથી આ જે દુર્લભરાજ છે, ક્લિયર? તમે આ ધ્યાન રાખજો. આ જે દુર્લભરાજ છે એણે દુર્લભ સરોવર બંધાવ્યું હતું. આ શાસકો જે છે એ તમારે સોલંકી કાળમાં આવવાના જ છે, એટલે શાસકોની ડિટેલ અહીંયા હું તમને નથી બતાવતો. ક્લિયર? ખાલી તમને બેઝિક બતાવું છું કે એક દુર્લભ રાજ થઈ ગયો અને એને દુર્લભ સરોવર બનાવ્યું હતું. અને આ દુર્લભ સરોવરના ફરતે 1008 શિવાલય બનાવ્યું હતું. અને એ કોણે બનાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ. અને ત્યારથી આ સહસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખાયું. સહસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખાયું. એટલે ખાલી બેઝિક ધ્યાન રાખજો કે સહસ્ત્રલિંગ તળાવનું જૂનું નામ શું હતું? તો તમારે તરત ટીક કરી દેવાનું, દુર્લભ સરોવર. કોના દ્વારા? તો મૂળરાજ સોલંકી પછીના સમયગાળા દરમિયાન એક શાસક આવે છે જેનું નામ હોય છે દુર્લભ રાજ. એણે એક સરોવર બનાવ્યું હતું, દુર્લભ સરોવર. એના ફરતે 1008 શિવાલય બંધાવ્યા. કોણે? સિદ્ધરાજ જયસિંહે. ફરીથી આપણે સિદ્ધરાજ જયસિંહની ચર્ચા કરીએ છીએ તો ત્યારે આ તળાવ જે છે કયા નામે ઓળખાયું? સહસ્ત્રલિંગ તળાવના નામે ઓળખાયું. એટલે યાદ રાખજો, દુર્લભ રાજે શું બનાવ્યું છે? દુર્લભ સરોવર બંધાયું છે. આમ હતું. આમ આખો શાસક આવું હતું કે ભાઈ મૂળરાજ સોલંકીનો પુત્ર ચામુંડા રાજ, અને ચામુંડા રાજના 3 પુત્રો વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. આમ છે. બરાબર? આ જોઈ લેજો ફરીથી કે મૂળરાજ સોલંકીના પુત્રનું નામ શું હતું? ચામુંડા રાજ. પછી ચામુંડા રાજના 3 પુત્રો. કોણ? વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. એમાંથી જે દુર્લભરાજ છે એણે શું બનાવ્યું? દુર્લભ સરોવર. અને દુર્લભ સરોવરના ફરતે 1008 શિવાલય બંધાવ્યા. કોણે? સિદ્ધરાજ જયસિંહે. ત્યારથી એ સરોવર કયા નામે ઓળખાયું? સહસ્ત્રલિંગ તળાવ. એટલે આપણને પરીક્ષામાં પૂછાય કે ભાઈ સહસ્ત્રલિંગ તળાવનું જૂનું નામ શું હતું? તમારે શું ટીક કરવાનું? દુર્લભ સરોવર. તો રુદ્રમાલય પછી જે સારામાં સારું આ લોકો કહેવાય કે ભાઈ સોલંકી કાળે શું બનાવ્યું? તો એ શું બનાવ્યું છે? દુર્લભ સરોવર બનાવ્યું છે. બરાબર? પછી આવે છે ભીમદેવ પહેલો. અને ભીમદેવ પહેલાના સમયગાળા દરમિયાન ભીમદેવ પહેલો, ભીમદેવ પ્રથમ, તો એના સમયગાળામાં શું બને છે? તો મોઢેરાનું સૂર્ય મંદિર. શું બને છે? મોઢેરાનું સૂર્ય મંદિર. અને આ મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એમાં પણ સાંસ્કૃતિક મહોત્સવ ઉજવવામાં આવે છે 1991થી. એ બી તમે જોઈ લેજો. 1991થી મોઢેરાનું સૂર્ય મંદિર જે છે ત્યાંથી સાંસ્કૃતિક મહોત્સવ ઉજવવામાં આવે છે. ક્લિયર? તો આ મોઢેરાનું સૂર્ય મંદિર. એની સાથે તમારે એક વસ્તુ હંમેશા સૂર્ય મંદિર જે છે એ પૂર્વાભિમુખ જ હોય. પૂર્વાભિમુખ. પૂર્વાભિમુખ.
પૂર્વાભિમુખ એટલે પૂર્વ દિશામાં, એમ સૂરજ ઉગતો હોય ને એ દિશામાં. તો એકવાર પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાયો હતો કે મોઢેરાનું સૂર્ય મંદિર જે છે કઈ દિશામાં છે, પૂર્વાભિમુખ કે પૂર્વાભિમુખ? વિમુખ એટલે વિરુદ્ધ દિશામાં, બરાબર. વિમુખ નથી, વી એટલે વિરુદ્ધ, ખબર પડી ગઈ. વી એટલે શું થાય? વિરુદ્ધ થઈ ગયું. પૂર્વાભિમુખ નથી, પૂર્વાભિમુખ છે, પૂર્વ દિશા તરફનું છે. કયું? તો મોઢેરાનું સૂર્ય મંદિર. 1991થી ત્યાં સાંસ્કૃતિક વાર્ષિકોત્સવ જે છે દર વર્ષે ઉજવવામાં આવે છે, મોઢેરાનું સૂર્ય મંદિર. પછી એનો ભીમદેવ પહેલાનો મંત્રી હતો વિમલ મંત્રી, અને એણે માઉન્ટ આબુ પાસે, માઉન્ટ આબુનો જે છે ને એને દંડનાયક નિમ્યો હતો વિમલ મંત્રીને, અને એણે માઉન્ટ આબુ પાસે વિમલ વસહી નામની એક જગ્યા બનાવી હતી, બરાબર. એટલે શું છે? વિમલ વસહી. શું બનાવ્યું હતું? વિમલ વસહી. કઈ જગ્યાએ? એના મંત્રી વિમલ મંત્રી દ્વારા વિમલ વસહી કઈ જગ્યાએ બન્યું હતું? માઉન્ટ આબુમાં. ક્લિયર? અને પછી આ જ વસ્તુ ભીમદેવ પહેલાની પત્ની એનું નામ શું? રાણી ઉદયમતી. અને રાણી ઉદયમતીએ શું બનાવ્યું હતું? રાણકી વાવ, પાટણની રાણકી વાવ. ક્લિયર? પાટણની રાણકી વાવ. તો ભીમદેવ પહેલામાં તમારે આ યાદ રાખવાનું, વિમલ વસહી, મોઢેરાનું સૂર્ય મંદિર અને રાણકી વાવ. ક્લિયર? દુર્લભ રાજમાં શું યાદ રાખવાનું? દુર્લભ સરોવર. અને મૂળરાજ સોલંકીમાં શું યાદ રાખવાનું? રુદ્ર મહાલય. આના સિવાય તમે ઇતિહાસ જ્યારે ભણશો ત્યારે આ બધી ડિટેલ આવશે જ, પણ આ સોલંકી કાળ ચાલે છે એટલે તમને બેઝિક બતાવી દઉં છું. પછી જે શાસક અહીંયા આવે છે કર્ણદેવ પ્રથમ. કર્ણદેવ પ્રથમ જે શાસક આવે છે એની પત્ની મિનળ દેવી. એણે ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં કયું? તો મુનસર તળાવ વસાવ્યું. આ વસ્તુ પણ ત્યાં તમે ધ્યાન રાખજો. કર્ણદેવ પ્રથમ જે છે એની પત્ની કઈ? મિનળ દેવી. અને એ મિનળ દેવીએ ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં કયું તળાવ વસાવ્યું? મુનસર તળાવ વસાવ્યું. એટલે આપણને પરીક્ષામાં પૂછાય કે ભાઈ નીચેનામાંથી કયા તળાવો જે છે એ સોલંકી કાળમાં બન્યા હતા, તો કયા કયા આયા? બોલો. રાણકી વાવ, એમ રાણકી તળાવ અથવા રાણકી વાવ, પછી મુનસર તળાવ, પછી કયું? મલાવ તળાવ. ક્લિયર? આ ધ્યાન રાખજો. મલાવ તળાવ, મુનસર તળાવ અને રાણકી વાવ કયા કાળમાં? સોલંકી કાળમાં. મિનળ દેવી દ્વારા મલાવ તળાવ અને મુનસર તળાવ, અને ઉદયમતી દ્વારા કયું છે? રાણકી વાવ. તો આટલી વસ્તુ તમે ધ્યાન રાખજો. ક્લિયર? અને નેક્સ્ટ પણ આપણે જોઈએ સિદ્ધરાજ જયસિંહની ખાલી આપણે ચર્ચા કરી લઈએ. આમાં આપણે ભણી ચૂકેલા છીએ આગળ, પણ અત્યારે ચર્ચા કરી નાખીએ. સોલંકી કાળની વાત કરીએ જ છે એટલે કે ભાઈ સિદ્ધરાજ જયસિંહ, તો એની સાથે સંકળાયેલી જગ્યા કઈ? તો સિદ્ધરાજ જયસિંહે પ્રાચીન શ્રી સ્થળ એને નવું નામ આપ્યું સિદ્ધપુર, બરાબર. સિદ્ધપુર. તો આ યાદ રાખજો કે સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું? તો શ્રી સ્થળ હતું. એણે નવું સ્વરૂપ આપ્યું. શું? સિદ્ધપુર. એમ સિદ્ધપુર નામ રાખ્યું. પછી મેં તમને કીધું કે ભાઈ રુદ્ર મહાલયનું શું કર્યું હતું? સમારકામ અને બાંધકામ પૂર્ણ કરાયું હતું. રુદ્ર મહાલયનું બાંધકામ શું કરાયું હતું? પૂર્ણ કરાયું હતું. આ વસ્તુ આપણને આવડી ગઈ. શ્રી સ્થળ સિદ્ધપુરની સ્થાપના એણે કરી. પછી હમણાં આપણે શેની વાત કરી હતી? સહસ્ત્રલિંગ તળાવ બનાવ્યું. શું બનાવ્યું? સહસ્ત્રલિંગ તળાવ, બરાબર. તો દુર્લભ સરોવરના ફરતે 1008 શિવાલય. તો સહસ્ત્રલિંગ તળાવનું જૂનું નામ શું હતું? દુર્લભ સરોવર. એના ફરતે 1008 શિવાલય બંધાયા. તો એ કયા નામે ઓળખાયું? સહસ્ત્રલિંગ તળાવના નામે ઓળખાયું. ક્લિયર? પછી વડનગરમાં કીર્તિ તોરણ. આ તમે ધ્યાન રાખજો ખાસ. કોના સમયગાળામાં? સિદ્ધરાજ જયસિંહ અથવા સોલંકીના સમયગાળામાં વડનગરમાં કીર્તિ તોરણની સ્થાપના થઈ. ક્લિયર? આટલી વસ્તુ ધ્યાન રાખજો. અને બીજું સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો. સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડા કિલ્લો કયો છે? સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો. કોના સમયગાળામાં? સિદ્ધરાજ જયસિંહના સમયમાં. સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના સમયગાળા દરમિયાન બન્યો. અને પછી મેં તમને કીધું હતું કે ભાઈ ડભોઈનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના સમયમાં આવે છે, પણ એનો જીર્ણોદ્ધાર જે છે વિસલદેવ વાઘેલા કરે છે. એટલે ઝીંઝુવાડાનો કિલ્લો અને વત્તા ઝીંઝુવાડા અહીંયા ઉપર લખું છું, ડભોઈનો કિલ્લો.
ડભોઈનો કિલ્લો. બાંધકામ સિદ્ધરાજ જયસિંહના સમયગાળામાં પણ જીર્ણોદ્ધાર કોણે કર્યો તો વિસલદેવ વાઘેલા. આ આપણે ભણેલા છે, એનો શિલ્પી જે હતો હીરાધર જ. જોઈ લેજો મારા જૂના લેક્ચર, એમાં આપણે કિલ્લાઓ ભણેલા છે ને, એમાં જીંજુવાડાનો કિલ્લો પણ છે અને ડભોઈનો કિલ્લો પણ છે, જોઈ લેજો બરાબર તમે. તો આટલી વસ્તુ સિદ્ધરાજ જયસિંહના સમયગાળામાં આવે છે. ક્લિયર? જોઈ લો. સુરેન્દ્રનગરનો જીંજુવાડાનો કિલ્લો, વડનગરનું કીર્તિ તોરણ, સહસ્ત્રલિંગ તળાવ, રુદ્રમહાલયનું સમારકામ, શ્રી સ્થળ, ડભોઈનો કિલ્લો, જીર્ણોદ્ધાર, વિસલદેવ વાઘેલા. આ તમને એટલા માટે સમજાવું છું કારણ કે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે ભાઈ કયું કોના સમયગાળા દરમિયાન બન્યું. તો આ વસ્તુ આવે છે ઇતિહાસમાં, પણ અત્યારે તમને એક ફ્લેશબેક તમને બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે કે ભાઈ હા આટલી વસ્તુઓ જે છે એ સોલંકી કાળ દરમિયાન બનેલી છે. ક્લિયર બધાને? અને આના સિવાય જે છે કર્ણદેવ પ્રથમના સમયગાળા દરમિયાન આશાપલ્લીના આશા ભીલને હરાવીને કર્ણાવતી નગર વસાયું હતું. બરાબર? તો કર્ણદેવ પ્રથમ વખતે આ પણ વસ્તુ આવે છે કે આશાપલ્લીના આશા ભીલને હરાવી અને એને કર્ણાવતી નગર વસાવ્યું હતું. કોણે? કર્ણદેવ પ્રથમે. બરાબર? કર્ણદેવ પ્રથમે આશાપલ્લીના આશા ભીલને હરાવી અને કર્ણાવતી નગર જે છે એ વસાવ્યું હતું. ક્લિયર? તો આટલી વસ્તુઓ જે છે તમારે યાદ રાખવાની. આ બાબત થઈ સોલંકી કાળના સ્થાપત્ય કલામાં. અને મેઇન આપણું કન્ટેન્ટ ચાલુ રહ્યું છે એ શું છે? રાણકી વાવ, પાટણની રાણકી વાવ. આગળ આપણે જોઈએ યસ, અમદાવાદમાં ખાલી તમારે આટલું યાદ રાખવાનું. અમદાવાદની અંદર, અમદાવાદ તો તમારે આખું જોવાનું તો છે, જિલ્લાઓ તો તમારે જોવાના જ છે. આ બધું ઇતિહાસની અંદર તો આવશે જ, આ બધી વસ્તુઓ જે છે ઇતિહાસની અંદર તો આવશે જ, પણ સાથે સાથે હું તમને અત્યારથી કહી દઉં છું કે ભાઈ કલા સંસ્કૃતિ વારસો હોય કે ગમે તે હોય, તમારું જીકે કહેવાય ને, જે ગુજરાતનું જીકે, એની માટે તમારે 33 જિલ્લા કરવાના. આ તમે હંમેશા યાદ રાખજો. 33 જિલ્લાઓ જે છે એ તમને આવડતા હોવા જોઈએ. તો આમાં શું થાય છે કે જો કોઈ પણ ક્લાસ 3ની પરીક્ષા હોય તો એ ક્લાસ 3ની પરીક્ષાઓની અંદર જિલ્લાઓમાંથી બહુ જ પૂછાય છે. જો તમને 33 જિલ્લા આવડતા હોય ને તો તમારા 5-7 માર્ક જે છે ક્લાસ 3ની પરીક્ષાની અંદર સિક્યોર થઈ જાય. એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો કે 33 જિલ્લાઓ તમે મિસ ના કરતા, એને તમે ભણી લેજો. અને સૌથી વધારે પાછા પ્રશ્નો જે છે એ કચ્છમાંથી આવે છે. આપણે હમણાં લેક્ચર લીધો તો મેં તમને કીધું સિયોત ગુફા જે છે એ ક્યાં આવેલી છે? કચ્છમાં. આપણા ગુફાના લેક્ચરમાં જોજો સિયોત ગુફા પૂછાઈ ગઈ પીઆઈમાં. તો એ રીતે એ લોકો શું જિલ્લામાંથી બહુ પ્રશ્ન પૂછે. તો કચ્છ છે, ડાંગ છે, વલસાડ છે, નવસારી છે, દરિયા કિનારાના જેટલા પણ જિલ્લાઓ એમાંથી બહુ પૂછે. એટલે પહેલાં આમાં કયા કયા જિલ્લા કરવાના? તો ભાઈ કચ્છવાળા કરવાના, પછી બધા ગુજરાતના દરિયા કિનારાવાળા પહેલાં કરી નાખવાના. આ દૂરના જે જિલ્લાઓ છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, આ કરો. દરિયા કિનારા પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી, જામનગર, આ બધા પહેલાં કરી નાખો. ક્લિયર? આ તમે કરશો એટલે ફટાફટ તમને માર્ક મળશે. આ બાજુ દૂરના દાહોદ છે, પંચમહાલ છે. આ ગોળ ગધેડાનો મેળો ક્યાં હતો? ગાય ગોહરીનો મેળો કયો હતો? દાહોદની અંદર છે. તો આ બધા દૂરના વધારે પૂછાય. છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ કયા છે? અહીંયા છોટાઉદેપુર છે, દાહોદ છે, પંચમહાલ છે, અહીંયા વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, તાપી છે, આ બાજુ જામનગર છે, મોરબી છે, દેવભૂમિ, દ્વારકા. આ કરી નાખો. તો તમે 33 જિલ્લા કરશો, તમે સારા એવા માર્ક જે છે સિક્યોર કરી શકશો. હવે આપણે જો અમદાવાદની વાત કરીએ તો આપણે એ જ ટોપિક ભણીએ કે ભાઈ વર્લ્ડ હેરિટેજની અંદર અમદાવાદમાં સ્થાન ક્યારે મળે છે? વર્લ્ડ હેરિટેજની અંદર તો ભાઈ 2017માં વર્લ્ડ હેરિટેજ ક્યારે સ્થાન મળે છે? તો ભાઈ 2017ની અંદર વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન મળ્યું. અને એની સાથે સાથે આપણે એ જોઈએ ત્યારે આપણે ગુજરાત સલ્તનત અને એની સ્થાપત્ય કલા પણ જોઈ લઈએ. સ્થાપત્ય કલા ક્લિયર? તો અમદાવાદને 2017માં વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન મળ્યું. પણ અમદાવાદની સ્થાપના ક્યારે થઈ? બરાબર? તો આપણે ગુજરાત સલ્તનત જે છે એ આપણે ભણીએ તો એનો પહેલો શાસક કેવો આવે છે? તો અહમદ શાહ પહેલો, નાસિરુદ્દીન અહમદ શાહ અથવા અહમદ શાહ પ્રથમ.
કોણ કહેવાય? નાસિરુદ્દીન અહેમદ શાહ અથવા અહમદ શાહ પ્રથમ. તો એણે અમદાવાદની સ્થાપના કરી હતી અને એણે રાજધાની જે છે પાટણથી અમદાવાદમાં ખસેડી હતી. પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય કે ભાઈ રાજધાની પાટણથી અમદાવાદ કોણે ખસેડી હતી? તો અહમદ શાહ પ્રથમે ખસેડી હતી. ક્યારે ખસેડી હતી? તો જુઓ કે એણે કર્ણાવતી નગર પાસે અમદાવાદની સ્થાપના કરી. શું કર્યું કે ભાઈ કર્ણાવતી નગર પાસે શેની સ્થાપના કરી? અમદાવાદની એણે સ્થાપના કરી. બરાબર. કર્ણાવતી નગર કોણે વસાવ્યું હતું? તો આ કર્ણાવતી નગર આશાપલ્લીના આશાભીલને હરાવીને કર્ણદેવ પ્રથમે વસાવ્યું હતું. બરાબર. જો આશાપલ્લીના આશાભીલને હરાવીને કર્ણદેવ પ્રથમે કયું નગર વસાવ્યું હતું? કર્ણાવતી નગર. અને કર્ણાવતી નગર પાસે અમદાવાદની સ્થાપના કોણે કરી? અહમદ શાહ પ્રથમે. ક્લિયર? આટલી વસ્તુ તમને આવડે? તો કર્ણાવતી નગર પાસે અમદાવાદની સ્થાપના કરી. હવે અમદાવાદની જ્યારે સ્થાપના કરી તો એ દિવસ કયો હતો? તો આ અમદાવાદનો બર્થડે છે, તમારે યાદ રાખવાનો, 26 ફેબ્રુઆરી 1411ના રોજ. ક્યારે? 24 ફેબ્રુઆરી 1411 કહેવાય અમદાવાદનો બર્થડે. આ પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ અમદાવાદ જે ગુજરાત સલ્તનતનો ખરો સ્થાપક ગણાય છે, એણે 26 ફેબ્રુઆરી 1411ના રોજ અમદાવાદની સ્થાપના કરી. અને એમણે અમદાવાદની સ્થાપનાની પહેલી ઈંટ ક્યાં મૂકી હતી અને કોના દ્વારા? તો દક્ષિણ પશ્ચિમ દિશામાં ઈંટ મૂકી હતી. ઓળખાય છે માણેક બુરજના નામે ઓળખાય છે. આ યાદ રાખજો, એ જગ્યા માણેક બુરજના નામે ઓળખાય છે, જે જગ્યાએ દક્ષિણ પશ્ચિમ દિશામાં એણે પ્રથમ ઈંટ મૂકી હતી. અને કોના દ્વારા? 4 વ્યક્તિઓ હતા. એવું કહેવામાં આવે છે કે જે દિવસની અંદર 5 વાર નમાજ પડે છે એ સદસ્યો જ આ એવું કહેવાય કે એ લોકોએ જ આ ઈંટ જે છે એને હાથ અડાડ્યો અને એમણે ઈંટ મૂકી હતી. તો 4 વ્યક્તિઓ હતા અને એમાં મુખ્ય હતા શેખ અહમદ ખટુગંજ બક્ષ. ક્લિયર? તો આ યાદ રાખજો ખાસ. એટલે શેખ અહમદ ખટુગંજ બક્ષના હસ્તે આમ કેટલા સદસ્યો હતા? કુલ 4 વ્યક્તિઓ હતા, 4 સંતો હતા. એમાંનો એક આ અહેમદ શાહ પ્રથમ તો ખરો. અને દક્ષિણ પશ્ચિમ દિશામાં માણેક બુરજ એમણે પ્રથમ ઈંટ મૂકી. અને સૌ પ્રથમ નિર્માણ પામેલી ઇમારત જે છે એ શું હતું? ભદ્રનો કિલ્લો. એમ ગુજરાત સલ્તનત દ્વારા સૌ પ્રથમ જે નિર્માણ પામેલી ઇમારત હોય એ ગુજરાત સલ્તનત દ્વારા સૌ પ્રથમ વખત નિર્માણ જેનું થયું હોય તો એ શું છે? ભદ્રનો કિલ્લો. ક્લિયર? અને આ બધી બાબતો જે છે એ અહમદ શાહ પ્રથમ જે છે એ અહમદ શાહ પ્રથમે અહમદ શાહ અહમદી કરીને એક છે એની બાયોગ્રાફી એની અંદર લખેલી છે. એવું કહે છે કે ભાઈ એણે જાતે લખાણ કર્યા હતા અને એની અંદર આ ભદ્રના કિલ્લાની જે છે એને વાત કરેલી હતી. ક્લિયર? તો આટલી વસ્તુ જે છે તમને આવડતી હોવી જોઈએ. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો, એ ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડની અંદર જ આપેલું છે કે ભદ્રના કિલ્લાનું બીજું નામ શું છે? તો એનું બીજું નામ હતું અરકનો કિલ્લો. આ વસ્તુ ખાસ યાદ રાખજો, એ ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડમાં જ આપેલું છે, બીજી કોઈ જગ્યાએ આપેલું નથી. ભદ્રના કિલ્લાનું બીજું નામ શું હતું? અરકનો કિલ્લો. આ તમને ગ્રંથ નિર્માણ બોર્ડ સિવાય ક્યાંય જોવા નહીં મળે. અરકનો કિલ્લો. આ પરીક્ષામાં સીધું આવું પૂછાઈ જશે કે અરકનો કિલ્લો નીચેનામાંથી કઈ જગ્યાએ આવેલો છે, તો ખબર જ નહીં પડે. તમે ધ્યાન રાખજો, અમદાવાદ તમારે ટીક કરવાનું છે. એવી રીતે આપણે હવેલીની પણ વાત કરી હતી, યાદ કરો કે ગાયકવાડી હવેલી ક્યાં આવેલી છે? બધા જઈને વડોદરા ટીક કરી આવે. ગાયકવાડી હવેલી ક્યાં આવેલી છે? બધા વડોદરા ટીક કરી આવે. આપણે ચર્ચા કરી હતી કે અમદાવાદ ટીક કરી આવવાનું આંખ બંધ કરીને. ગાયકવાડી હવેલી ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં. એ રીતે યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે કે અરકનો કિલ્લો ક્યાં આવે? તો અરકનો કિલ્લો એ જ ભદ્રનો કિલ્લો. ક્લિયર? 26 ફેબ્રુઆરી 1411 અમદાવાદ જે છે એનું સ્થાપના કહેવાય અહમદ શાહ પ્રથમ દ્વારા. હવે આ અમદાવાદ જે છે એને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ક્યારે મળે છે? 2017ની અંદર છેલ્લી આ ગુજરાતની વર્લ્ડ હેરિટેજ જગ્યા છે. એટલે આપણે યાદ રાખવાનું કે યુનેસ્કોની 41મી બેઠક જે પોલેન્ડમાં મળી હતી ત્યારે અમદાવાદ જે છે એને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું. ક્લિયર? વર્લ્ડ હેરિટેજ આપણે આગળ ભણ્યા કોના દ્વારા? યુનેસ્કો દ્વારા. ક્લિયર? આ તમે જોઈ લો. અને 18 એપ્રિલ એટલે વિશ્વ ધરોહર દિવસ. ક્યારે થાય કહેવાય? 18 એપ્રિલે. તો આ
માહિતી જે છે એ તમને આવડતી હોવી જોઈએ કે યુનેસ્કોની કેટલામી બેઠક? 41મી બેઠક. યુનેસ્કોની 41મી બેઠક ક્યાં થઈ હતી? પોલેન્ડમાં થઈ હતી. બરાબર, યુનેસ્કોની 41મી બેઠક જે પોલેન્ડની અંદર થયું હતું. અને એવું કહેવામાં આવે છે કે એશિયાનું પ્રથમ શહેર હતું. ભારતનું પ્રથમ, ગુજરાતનું પ્રથમ તો કહેવાય, એશિયાનું પ્રથમ શહેર હતું કે જે વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન પામ્યું. ક્લિયર? ક્યારે? 41મી યુનેસ્કોની બેઠક પોલેન્ડમાં થઈ હતી. આમાં ભૂલથી હાથે કરીને એ લોકો શું કરશે, એટલે હાથે કરીને એ લોકો શું કરશે, પોલેન્ડની બદલે પેરિસ લખી નાખશે. એટલે જો ભૂલ ના થઈ જાય, પોલેન્ડની બેઠક 41મી બેઠક યુનેસ્કોની, અને અમદાવાદ જે છે એ આપણી વિશ્વ ધરોહર. તો પેલો પ્રશ્ન ફરીથી કે પહેલી વખત ક્યારે ગુજરાતને વિશ્વ ધરોહરની જગ્યા મળી? તો 2004 ચાંપાનેર. અને છેલ્લે ક્યારે મળી છે? તો 2017 અમદાવાદની અંદર ગુજરાતને વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન મળ્યું છે. ક્લિયર? તો આ વર્લ્ડ હેરિટેજની આપણી વાત થઈ ગઈ. બધી વર્લ્ડ હેરિટેજ સાઇટની ડિટેલ આપણે જોઈ લીધી. એની સાથે સાથે સોલંકી કાળની સ્થાપત્ય કલા પણ આપણે જોઈ લીધી. તો હવે આપણે ગુજરાત સલ્તનત વાળી પણ જોઈ લઈએ. અમદાવાદથી આપણે શરૂ કરીએ છીએ. અહેમદ શાહ પ્રથમ, તો એ પણ આપણે ચેક કરી લઈએ. ક્લિયર? તો અમદાવાદનું બર્થડે યાદ રાખજો, 26 ફેબ્રુઆરી 1411ની અંદર. આના સિવાય અહેમદ શાહ પ્રથમ જે છે એણે શું કર્યું કે ભાઈ 1426ની અંદર હાથમતી નદી કિનારે શેની સ્થાપના કરી નાખી? હિંમતનગરની સ્થાપના કરી નાખી. અને અમદાવાદ અને હિંમતનગરમાં પદ્ધતિસરની ટંકશાળા બનાવી. કઈ જગ્યાએ? અમદાવાદ. અને બીજી કઈ જગ્યાએ? હિંમતનગર. એ બંને જગ્યાએ પદ્ધતિસરની શું બનાવી? ટંકશાળા. ટંકશાળા એટલે શું કહેવાય? સિક્કા બનાવવાની ફેક્ટરી. તો પરીક્ષાની અંદર આવો પૂછાય કે સૌ પ્રથમ વખત ગુજરાતમાં પદ્ધતિસરની ટંકશાળા ક્યાં બની? પછી એ લોકો આ રીતે ઓપ્શન મૂકે: અમદાવાદ વડોદરા, અમદાવાદ સુરત, અમદાવાદ મહેમદાવાદ, અમદાવાદ ચાંપાનેર. આવું એ લોકો આપણને પૂછે. તો ક્યાં બની છે? અમદાવાદ અને હિંમતનગર સાચો આન્સર થાય. પદ્ધતિસરની ટંકશાળા અહેમદ શાહ પ્રથમ દ્વારા કઈ જગ્યાએ બને છે? અમદાવાદ અને હિંમતનગર. તો અમદાવાદની સ્થાપના થઈ, હિંમતનગરની સ્થાપના થઈ. પછી કલા સંસ્કૃતિમાં તો ના કહી શકાય, પણ તમે યાદ રાખજો કે સૌપ્રથમ દરિયાઈ કાફલો જે છે, દરિયાઈ કાફલો, દરિયાઈ આર્મી, એ ખંભાત હતું, હેડક્વાર્ટર હતું એનું અહેમદ શાહ પ્રથમના દિવસે. ક્લિયર? તો આ પણ ધ્યાન રાખજો ખાસ. સૌપ્રથમ દરિયાઈ કાફલો બનાવ્યો હતો કોણે? અહેમદ શાહ પ્રથમે. અને એનું હેડક્વાર્ટર કયું હતું? ખંભાત. ક્લિયર? આ વસ્તુ તમે ધ્યાન રાખજો. અમદાવાદની અંદર ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, 3 દરવાજા, એ બી અહેમદ શાહ પ્રથમે બનાવ્યા છે. અમદાવાદની અંદર ભદ્રનો કિલ્લો આપણે ભણ્યા, ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, અને બીજું શું છે? 3 દરવાજા. ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ અને 3 દરવાજા કોના દ્વારા નિર્માણ પામે છે? તો અહેમદ શાહ પ્રથમ દ્વારા નિર્માણ પામે છે. ક્લિયર? તો આટલી વસ્તુઓ જે છે એ તમારે અહેમદ શાહ પ્રથમમાં ગુજરાત સલ્તનત કાળની સ્થાપત્ય કલાની અંદર પૂછાઈ શકે, જે તમારે યાદ રાખવાની. ક્લિયર? નેક્સ્ટ આપણે જોઈએ કુતુબુદ્દીન અહેમદ શાહ. એની અંદરથી પણ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. કુતુબુદ્દીન અહેમદ શાહ એના સમયગાળા દરમિયાન જો સેજ આ લોકો અઘરો પ્રશ્ન કરે ને તો એ લોકો કેવી રીતે પ્રશ્ન પૂછે કે આમ ગુજરાત સલ્તનત સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? આવી રીતે લખ્યું છે કે નંબર 1, અમદાવાદનું ખાતમુહૂર્ત અહેમદ શાહ પ્રથમના સમયગાળા દરમિયાન શેખ અહમદ ખટુગંજ બક્ષે કર્યું હતું. અહેમદ શાહ પ્રથમના સમયગાળા દરમિયાન શેખ અહમદ ખટુગંજ બક્ષે કર્યું હતું. આવો પ્રશ્ન પૂછે. પછી બીજો ઓપ્શન આપણને મૂકે કે શેખ અહમદ ખટુગંજ બક્ષના સન્માનમાં સરખેજનો રોજો અહેમદ શાહ પ્રથમે બનાવ્યો હતો. આવો પ્રશ્ન એ લોકો પૂછે.
આઈડિયા આવે છે? હવે શું થાય કે આવી રીતે લાઇનિંગવાળા પ્રશ્નો એ લોકોને પૂછવા બહુ ગમે છે સીધા પ્રશ્નના બદલે. તો ધારો કે આવો પ્રશ્ન આવે કે અમદાવાદનું ખાતમુહૂર્ત અહેમદ શાહ પ્રથમ જે છે એના સમયમાં શેખ અહમદ ખટ્ટુગંજ બક્ષ દ્વારા થયું હતું. લાઈન નંબર 2 કે શેખ અહમદ ખટ્ટુગંજ બક્ષ સાથે સંકળાયેલો સરખેજનો રોજો અહેમદ શાહ પ્રથમ વખતે બન્યો હતો. આવો જો પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખો કે પહેલું તો સાચું આપણે ભણ્યા, પણ બીજું ખોટું છે. સરખેજનો રોજો મોહમ્મદ બેગડાના સમયમાં બને છે. પણ બધા જઈને ટીક કરી આવે કે હા ભાઈ આણે ખાતમુહૂર્ત કર્યું હોય તો એનો રોજો એના સમયમાં જ બને, એવું નથી. સરખેજનો રોજો કોના સમયમાં બને છે? મોહમ્મદ બેગડાના. તો આવા લાઇનિંગવાળા પ્રશ્નો જે છે એ પણ પૂછાઈ શકે. આપણે આગળ સરખેજના રોજા અને મોહમ્મદ બેગડાની વાત કરીએ છીએ. તો એના પછી અહેમદ શાહ પ્રથમ પછી નાસિરુદ્દીન અહેમદ શાહ પછી કોણ આવે છે? કુતુબુદ્દીન અહેમદ શાહ. કોણ આવે છે? કુતુબુદ્દીન અહેમદ શાહ. જો ઘણા લોકોને કન્ફ્યુઝન થતું હોય છે કે આ કુતુબુદ્દીન ઐબક નથી. કુતુબુદ્દીન ઐબક દિલ્હી સલ્તનતનો ગુલામ વંશનો પહેલો શાસક હતો. અને એમાં બહુ ક્લાસ 3નો ફેમસ પ્રશ્ન છે કે ભાઈ નીચેનામાંથી કોનું ઘોડા ઉપરથી પડી જવાના કારણે મૃત્યુ થયું હતું? તો કુતુબુદ્દીન ઐબક. આ એ નથી. કુતુબુદ્દીન ઐબક એ દિલ્હી સલ્તનતમાં ભારતનો શાસક આવે છે. દિલ્હી સલ્તનતનો ભારતનો શાસક છે. આ ગુજરાત સલ્તનતનો શાસક છે કુતુબુદ્દીન અહેમદ શાહ. ક્લિયર? આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. આ શું છે? કુતુબુદ્દીન અહેમદ શાહ. એણે હોજે કુતુબ, હોજ એ કુતુબ, એટલે હોજે કુતુબ એટલે શું થાય? કાંકરિયા તળાવ થાય. કાંકરિયા તળાવ. હોજે કુતુબ અને નગીના વાડી બંધાવ્યા. બરાબર? તો આ ધ્યાન રાખજો કે હોજે કુતુબ અને નગીનાવાડી કોના દ્વારા? કુતુબુદ્દીન અહેમદ શાહ દ્વારા હોજે કુતુબ અને નગીનાવાડી જે છે એનું બાંધકામ થાય છે. આ સિવાય દરિયા ખાનનો રોજો એ પણ એના સમયગાળા દરમિયાન બને છે. આ ધ્યાન રાખજો. આ સિવાય દરિયા ખાનનો રોજો જે છે કોના સમયગાળા બને છે? કોના સમયગાળામાં બને છે? કુતુબુદ્દીન અહેમદ શાહના સમયગાળામાં. આ સિવાય અમદાવાદના ગોમતીપુર પાસે એક વખત તો આ જ પ્રશ્ન પૂછાયો હતો કે કઈ જગ્યાએ? તો ભાઈ ગોમતીપુર પાસે. અમદાવાદના ગોમતીપુર પાસે ઝૂલતા મિનારાની મસ્જિદ, ઝૂલતા મિનારાની મસ્જિદ બંધાવી હતી. ક્લિયર? તો આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રશ્ન જે છે PSIની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આ કે ઝૂલતા મિનારાની મસ્જિદ જે છે નીચેનામાંથી કયા શાસક સાથે સંકળાયેલી છે? અહેમદ શાહ પ્રથમ, કુતુબુદ્દીન અહેમદ શાહ, બહાદુર શાહ અથવા તો મોહમ્મદ બેગડો. ક્લિયર? તો ધ્યાન રાખજો આ 3 વસ્તુમાં આવે છે કુતુબુદ્દીન અહેમદ શાહ. ક્લિયર? શું આવે છે? હોજે કુતુબ અને નગીનાવાડી. હોજે કુતુબ એટલે કાંકરિયા તળાવ. કાંકરિયા તળાવનું જૂનું નામ શું છે? હોજે કુતુબ. આઈડિયા આવે છે? જેમ કે સહસ્ત્રલિંગ તળાવનું જૂનું નામ આજે આપણે ભણ્યા. સહસ્ત્રલિંગ તળાવનું જૂનું નામ શું છે? દુર્લભ સરોવર. સિદ્ધપુરનું જૂનું નામ શું છે? શ્રી સ્થળ. ક્લિયર? શ્રી સ્થળ એટલે શું થાય? સિદ્ધપુર. દુર્લભ સરોવર એટલે શું થાય? સહસ્ત્રલિંગ તળાવ. એવી રીતે આ યાદ રાખજો તમે. કાંકરિયા તળાવનું જૂનું નામ શું છે? હોજે કુતુબ. ક્લિયર? તો ગોમતીપુર પાસે ઝૂલતા મિનારાની મસ્જિદ જે છે એ પણ કોના દ્વારા આવે છે? કુતુબુદ્દીન અહેમદ શાહ દ્વારા. પછી આપણે જોઈએ મોહમ્મદ બેગડો. નાસિરુદ્દીન અહેમદ શાહ આપણે જોયું, પછી આપણે જોઈએ મોહમ્મદ બેગડો. તમારે આ ગુજરાત સલ્તનત જે છે એ બંને રીતે ભણવાનું છે. ઇતિહાસના સંદર્ભે પણ તમારે ભણવાનું આવશે અને કલા સંસ્કૃતિમાં પણ આવશે. જ્યારે તમે ઇતિહાસ ભણતા હશો ત્યારે બી આ વસ્તુ આવશે, રિપીટ થશે. ક્લિયર? એટલે તમને 2-3 વખત રિવિઝન થશે એટલે તમને બહુ સરળતાથી યાદ રહી જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પછી જે છે આ મોહમ્મદ બેગડો, સૌથી ઇમ્પોર્ટન્ટ મોહમ્મદ બેગડો. બરાબર? તો પાવાગઢ અને ચાંપાનેર જીત્યું એટલે 2 ગઢો તરીકે ઓળખાયો. એ આપણને આવડી ગયું, હમણાં જ આપણે ચર્ચા કરી. હા, એમાં ધ્યાન શું રાખવાનું છે કે એની રાજધાનીઓ અને એના નામ. તો ચાંપાનેર જે છે, ચાંપાનેરનું નામ એણે શું રાખ્યું હતું? મુહમ્મદાબાદ. ચાંપાનેરનું નામ શું રાખ્યું હતું? મુહમ્મદ. આપણે હમણાં ભણી ચૂક્યા, ફરીથી બતાવી દઉં છું. ચાંપાનેરનું નામ શું હતું? મુહમ્મદાબાદ. પછી જૂનાગઢ, જૂનાગઢનું નામ શું રાખ્યું હતું? મુસ્તુફાબાદ. અને દ્વારકા, દ્વારકાનું નામ શું રાખ્યું હતું? મુસ્તુફાનગર. મુસ્તુફાનગર.
નગર. ક્લિયર? એટલે ચાંપાનેર, જુનાગઢ, દ્વારકા અને આ પાવાગઢ જીત્યો, જુનાગઢ જીત્યો એમ, અને એના કારણે એ બે ગઢો તરીકે ઓળખાય. બરાબર, બે ગઢો એમ, મોહમ્મદ બે ગઢો. કેમ? કારણ કે એણે બે ગઢ જીત્યા હતા, ચાંપાનેર અને જુનાગઢ. આશાપલ્લી જે છે એ આશા ભીલનું આપણે જે ચર્ચા કરીએ, કોણે કયા નગરની સ્થાપના કરી છે તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ કર્ણાવતી નગર કોની અંદર આવે છે, શ્રી સ્થળ કોની અંદર આવે છે, તો ચાંપાનેર છે, જુનાગઢ છે. ક્લિયર? હવે આપણે આગળ આની ચર્ચા કરીએ, પેલી રાજધાની એ બી તમને મેં કહી દીધી છે, રિપીટ લેક્ચર કરીને એ તમે ચેક કરી લેજો. પછી હમણાં આપણે ચર્ચા કરી સરખેજનો રોજો. સરખેજનો રોજો, આ સરખેજનો મેળો પણ ભરાય છે. બરાબર, સરખેજનો મેળો નીચેનામાંથી કઈ જગ્યાએ ભરાય છે એટલે તમારે ટીક કરવાનું. અમદાવાદની અંદર સરખેજનો મેળો જે છે એ ભરાય છે. આના સિવાય મોહમ્મદ બેગડા, ચાંપાનેરનો તો વિકાસ કર્યો છે, આપણે ચર્ચા હમણાં કરી કે ભાઈ ચાંપાનેર, અને ચાંપાનેરની અંદર જામી મસ્જિદ, નગીના મસ્જિદ અને કેવડા મસ્જિદ. બરાબર, મસ્જિદ ચાંપાનેરમાં જામી મસ્જિદ, નગીના મસ્જિદ અને કેવડા મસ્જિદ. આ કોના દ્વારા આવે છે? તો એ બી મોહમ્મદ બેગડા દ્વારા આવે છે. પછી નેક્સ્ટ, મોહમ્મદ બેગડાની પત્ની રાણી અસનીએ. બરાબર, મોહમ્મદ બેગડાની પત્ની રાણી અસનીએ રાણી સિપ્રીની મસ્જિદ બનાવી હતી, અને આ મસ્જિદ એ નગીના તરીકે ઓળખાતી. મસ્જિદ એ નગીના તરીકે ઓળખાય. ક્લિયર? તો આ જોઈ લેજો, પરીક્ષાની અંદર પૂછાય છે ખાસ. રાણી સિપ્રીની મસ્જિદ જે છે અસ્ટોડિયા દરવાજા પાસે આવેલી છે. આ બી તમે ધ્યાન રાખજો, ક્યાં આવેલી છે? અસ્ટોડિયા દરવાજા. ક્લિયર? તો મોહમ્મદ બેગડાની પત્ની રાણી અસનીએ રાણી સિપ્રીની મસ્જિદ બનાવી, અને એ મસ્જિદ એ નગીના તરીકે ઓળખાય છે. પરીક્ષામાં પૂછાય એવું કે ભાઈ મસ્જિદ એ નગીના તરીકે નીચેનામાંથી કઈ મસ્જિદ ઓળખાય છે, પછી એમાં જુદી જુદી એ લોકો ઓપ્શન તમને આપે. તો રાણી સિપ્રીની મસ્જિદ એ નગીના તરીકે ઓળખાય છે. ક્યાં આવેલી છે? તો અમદાવાદના અસ્ટોડિયા દરવાજામાં એ આવેલી. આવી જગ્યાઓ એ લોકો બહુ પૂછે એમ કે ભાઈ હમણાં આપણે ચર્ચા કરી કે ઝુલતા મિનારાની મસ્જિદ ક્યાં આવેલી છે, પછી ઓપ્શન આપે. શાહીબાગમાં આવેલી છે, ગોમતીપુરમાં આવેલી છે, તો ગોમતીપુર સાચો આન્સર. તો રાણી સિપ્રીની મસ્જિદ મોહમ્મદ બેગડાના સમયમાં રાણી અસની એની પત્નીએ બનાવી. મસ્જિદ એ નગીના તરીકે ઓળખાઈને અસ્ટોડિયા દરવાજાની અંદર આવેલી. મોહમ્મદ બેગડાના સમયગાળામાં વીરસિંહ વાઘેલાની પત્ની રૂડા દેવીએ, કોણે? તો વીરસિંહ વાઘેલાની પત્ની રૂડા દેવીએ અડાલજની વાવ બંધાવી અને દાદા હરીની વાવ બંધાવી. આ અસારવામાં આવેલી છે. બરાબર, હવે આમાં એક હરીર નામની એક મહિલાનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ભાઈ એણે પણ રૂડાદેવી સાથે, ટૂંકમાં હરીર અને આ રૂડાદેવી બંને મોહમ્મદ બેગડાના સમયગાળા દરમિયાન અસારવામાં દાદા હરીની વાવ જે છે એ બંધાઈ હતી. ક્લિયર? અને આ બહુ સિમ્પલ સમયગાળો છે, તમને આવડે. 1498ના સમયગાળામાં અડાલજની વાવ. ક્યારે? 1498માં વાસ્કોદી ગામા જ્યારે અહીંયા આવે છે, વાસ્કોદી ગામા જે છે એની એન્ટ્રી અહીંયા જ્યારે થાય છે, 1498નો સમયગાળો. તો એ જ સમયગાળામાં અડાલજની વાવ જે છે એમાં પણ સાલ લખેલી છે 1498ની અંદર. ક્લિયર? મેં તમને કીધું, ફરીથી તમને કહું છું કે વાવ જે છે એ આપણે ભણવાના છીએ. વાવ ભણવાના છે, કૂવા ભણવાના છે, સરોવર ભણવાના છે. તો આ બધી વાવ જે છે ને એના પ્રકાર હોય છે. નંદા હોય, જયા હોય, વિજયા હોય, એ એના પ્રવેશ દ્વાર, મુખ દ્વાર, એના ઉપરથી એને કહેવામાં આવે છે કે ભાઈ કેટલા એના પ્રવેશ દ્વાર છે. 1 છે, 2 છે, 3 છે, 4 છે. એના આધારે વાવના પ્રકાર હોય છે. નંદા, જયા, વિજયા. આના સિવાય પણ બીજા બી ઘણા બધા નામો છે. સોઢાળી વાવ, બરાબર, સ્ટેપવેલ આપણે કહીએ છીએ, લાઈવ વાવ, જીવતી વાવ. આ બધા વાવના પ્રકાર છે જે આપણે ભણવાના છીએ. ક્લિયર? અત્યારે એટલું યાદ રાખવાનું કે રાણકી વાવ જે છે કયા પ્રકારની હતી? જયા પ્રકારની હતી. અને એનો મુખ્ય વિષય વસ્તુ કયું હતું? વિષ્ણુના 10 અવતાર. ક્લિયર? આપણે ભણ્યા એ જ પ્રમાણે. તો આટલી વસ્તુઓ જે છે કોના સમયગાળા દરમિયાન બને છે? મોહમ્મદ બેગડાના સમયમાં. જોઈ લો, ચાંપાનેર, જુનાગઢ 2 ગઢ જીત્યા. એ કયા નામ આપ્યા? મુસ્તુફાબાદ, મુસ્તુફાનગર અને મુહમ્મદાબાદ. ક્લિયર? અને ચાંપાનેરનું કિલ્લાનું નામ એણે શું રાખ્યું હતું? જહાંપનાહ. એ પણ આપણે ચર્ચા કરી. ચાંપાનેરનો કિલ્લો
કયા નામે ઓળખાતો? જહાંપનાહ. ચાંપાનેરનો કિલ્લો કયા નામે ઓળખાતો હતો? જહાંપનાહ તરીકે ચાંપાનેરનો કિલ્લો ઓળખાતો હતો. પછી ઉનાળુ શિયાળુ રાજધાની કઈ? ચાંપાનેર. ચોમાસુ રાજધાની, ઉનાળુ રાજધાની અમદાવાદ અને શિયાળુ રાજધાની કઈ હતી? જુનાગઢ. ક્લિયર? તો જોઈ લો, આ બધું મોહમ્મદ બેગડાના સમયગાળા દરમિયાન બન્યું. આ બધું તમને ખાલી પ્રિલિમમાં જ કામ લાગશે એવું નહીં. તમે પરીક્ષા પાસ કરી લેશો, બધા પ્રશ્નો પરીક્ષામાં આમાં પ્રિલિમમાં પણ દેખાશે. એના પછી બી જ્યારે તમને પૂછાય કે ભાઈ સોલંકી કાળ જે છે, મેન્સની અંદર પૂછાય કે સોલંકી કાળની સ્થાપત્ય કલાનું વર્ણન કરો, તો આજે આપણે જે ભણ્યા એ સોલંકી કાળમાં ટીક કરી આવો, લખી આવો બધું. પછી અત્યારે હમણાં અહમદ શાહ પ્રથમની વાત કરી, કુતુબુદ્દીન અહેમદ શાહની વાત કરી, મોહમ્મદ બેગડાની, તો એ લોકો શું પૂછે? ગુજરાત સલ્તનત જે છે એની સ્થાપત્ય કલાનું વર્ણન કરો, તો સલ્તનત કાળની તમે લખી નાખો. એટલે પ્રિલિમમાં બી તમને આ જ વસ્તુ ઉપયોગી થશે, મેન્સમાં બી તમને આ વસ્તુ ઉપયોગી થશે. એટલે કોઈ જગ્યાએ તમને ક્યાંય વાંધો નહીં આવે. ક્લિયર? અને આટલી જ સ્થાપત્ય કલા છે જે તમને આવડે. ગયા લેક્ચરની અંદર આપણે નાગર શૈલી પણ જોઈ, મંદિર સ્થાપત્ય કલાની અંદર નાગર શૈલીની પણ ચર્ચા કરી હતી અને દ્રવિડ શૈલીની પણ ચર્ચા કરી હતી, જે બી એક્ઝામની અંદર પૂછાય છે. ક્લિયર? આગળ તમને એક બે બેઝિક વસ્તુ હજી બતાવું કે ગુફા, જે ગુફા પરીક્ષાની અંદર આપણને પૂછાઈ હતી. આપણે આવનારા લેક્ચરોની અંદર ગુજરાત સાથે સંકળાયેલી બધી વાવ લેશું, સરોવર લેશું, તળાવ લેશું, ગુજરાતના મેળા આપણે જોઈશું, બધું પણ આપણે જોવાના છે, ગુજરાતના નૃત્યો પણ જોવાના છે. પણ એ પહેલાં આપણે થોડી ભારતની ગુફાની થોડી ચર્ચા કરીએ. ક્લિયર? આ એક્ઝામની અંદર જ્યારે આવે છે એટલે થોડીક બેઝિક બાબતો જે છે આપણે એની ચર્ચા કરી લઈએ. ગુજરાતના નૃત્ય સાથે સંકળાયેલી બાબતોની ચર્ચા પણ આપણે કરવાના છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લગભગ ગુજરાતના નૃત્યો જોવાના. પણ એક બેઝિક બાબત, હમણાં જે સિયોત ગુફા કચ્છમાં આવેલી છે, તો આવી રીતે ભારતની એક બે ગુફાઓ તમે ખાલી એની જાણકારી લઈ લો તો તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે. કારણ કે એ બી વર્લ્ડ હેરિટેજની અંદર છે. બરાબર? વર્લ્ડ હેરિટેજ જગ્યાઓ ભારતની છેલ્લી પણ તમારે જોવાની, ગુજરાતની પણ તમારે જોવાની છે. તો બેઝિક તમને બતાવી દઉં છું કે આમ સૌથી જૂનામાં જૂની જે ગુફાઓ જે છે આ જોડકામાં પૂછાય તો ભીમબેટકાની ગુફા કઈ જગ્યાએ આવેલી છે? મધ્યપ્રદેશની અંદર આવેલી છે. બરાબર? ભીમબેટકાની ગુફા ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશની અંદર આવેલી છે. પછી અજંતા ઇલોરાની ગુફા, અજંતા ઇલોરા એલિફન્ટા. બરાબર? એના સિવાય પાંડવસેની ગુફા અને એના પછી મંડપેશ્વરની ગુફા. આ બધી જ કઈ જગ્યાએ આવેલી છે? મહારાષ્ટ્રની અંદર આવેલી છે. અને આ આમ્રપાલી ગુફા એ કઈ જગ્યાએ આવેલી છે? બિહારની અંદર. તો એનું જે જોડકું પૂછાશે ને, તમને જે આવું પૂછાય કે ભાઈ સિયોત ગુફા કઈ જગ્યાએ આવે છે? કચ્છમાં આવેલી છે. તો આવી રીતે ભારતની ગુફાનું જોડકું પણ તમે જોઈ લેજો. ભીમબેટકા ક્યાં? મધ્યપ્રદેશ. અજંતા ઇલોરા એલિફન્ટા, પાંડવસેની, મંડપેશ્વરની ગુફા પૂછાય તો ક્યાં? મહારાષ્ટ્ર ટીક કરવાનું. આમ્રપાલીની ગુફાઓ પૂછાય તો ક્યાં લખવાનું? બિહારની અંદર. અને અમરાવતી ગુફા આ પૂછાય તો શું ટીક કરી આવવાનું? તરત જ આંધ્રપ્રદેશ. શું ટીક કરી આવવાનું? આંધ્રપ્રદેશ તમારે ટીક કરી આવવાનું. આટલું જોડકું આમાંથી પૂછાશે. આની બહારનું ગુફાનું જોડકું નહીં હોય. આટલું તમે તૈયાર કરી નાખો તો જો ભારતની ગુફાનું પણ જોડકું આવ્યું ડીવાયએસઓની અંદર તો તમારે કોઈ જ વાંધો આવશે નહીં. આપણે ડિટેલની અંદર અજંતા ઇલોરાની ગુફા ભણવાના છીએ. અજંતા ઇલોરાની ગુફાઓ આપણે ભારત કલા સંસ્કૃતિના એક લેક્ચરમાં ડિટેલમાં ભણવાના છે કે અજંતાની ગુફાઓ જે છે એ 24 અજંતાની ગુફાઓ છે, કેવી રીતે બની, શેનાથી મળી, માટીનો લેપ એ લોકો લગાવે, ચૂનાનો લેપ લગાવે, પછી અનાજની ફોતરીનો એ લોકો લેપ લગાવે. તો એ તો આપણે ડિટેલમાં ભણવાના છે. પણ અત્યારે જે જોડકું પૂછાઈ ગયું, ગુજરાતની ગુફાનું જે જોડકું પૂછાઈ ગયું, એમ જો ભારતની ગુફાઓનું જો જોડકું પૂછાય, કારણ કે બહુ જ ફેમસ છે ને બધી વર્લ્ડ હેરિટેજની અંદર છે, તો આટલા જોડકાની અંદરથી જશે, આટલામાંથી જશે.
કઈ ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશ. અજંતા ઇલોરા એલિફન્ટાની ગુફાઓ ક્યાં? મહારાષ્ટ્રમાં. પાંડવસેની અને મંડપેશ્વરની ગુફાઓ ક્યાં? મહારાષ્ટ્રમાં. આમ્રપાલીની ગુફાઓ ક્યાં આવેલી છે? તો બિહારની અંદર આમ્રપાલીની ગુફાઓ આવેલી છે. અમરાવતી ગુફા કઈ જગ્યાએ આવેલી છે? આંધ્રપ્રદેશ. અમરાવતી શબ્દ આવે ને તો આંધ્રપ્રદેશ જ ટીક કરવાનો. અમરાવતી મૂર્તિકલા પૂછાય, અમરાવતી ગુફાઓ પૂછાય, અમરાવતીનો પહાડ પૂછાય. અમરાવતી શબ્દ લખેલો આવે એટલે સીધું જ આંધ્રપ્રદેશ જઈને ટીક કરી આવવાનું. ક્લિયર? તો આ ગુફાઓનું જોડકું તમે યાદ રાખજો. ગઈ એક્ઝામમાં પણ પૂછાઈ ગયું, પીઆઈની અંદર, આપણી ક્લાસ 3ની પરીક્ષામાં પણ જોડકા પૂછાશે. તો ગુજરાતની બધી ગુફાઓના જોડકા મેં તમને કરાવી દીધા હતા, જેમાંથી પ્રશ્ન આવ્યો, અને આ ભારતની ગુફાનું જોડકું જોઈ લો, એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીએ છીએ. મારી સાથે જોડાવા બદલ, વુહા એકેડમી સાથે જોડાવા બદલ થેન્ક યુ. અને આપણે લગભગ નૃત્ય કલા જે છે, ગુજરાતી નૃત્ય કલા